નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈના મેવાસ વિસ્તારના વર્ષોથી માંગણી ધરાવતા 2 માર્ગો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 5.75 કરોડના ખર્ચે બનાવવા માટે મંજૂરીની મહોર વાગે મેવાસ વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી જોવા મળી છે। વર્ષોથી આજે છે તે છતાં પણ માર્ગ બની રહ્યો ન હતો, ત્યારે હાલના વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ મહેતાને મેવાસવાસીઓ દ્વારા ઓડીથી માનપુરા અને સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીના રોડની તાતી જરૂરિયાત હોય માંગણી કરી હતી। તેઓને ધ્યાનમાં લઈ માંગણી ધારાસભ્ય દ્વારા સીધી મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ સત્વરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના જ આ બંને રોડનો 5.75 કરોડના ખર્ચે માર્ગ બનાવવા ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી હતી, જેમાં ઓડીથી માનપુરા નોન પ્લાન્ટ 2 કિલોમીટરના માર્ગ માટે 4 કરોડ રૂપિયા, જ્યારે સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડનો રોડ માટે 1.75 કરોડની ફાળવણી કરવામાં આવી હતી। ત્યારે મુખ્યમંત્રીએ ફાળવેલ રકમની મર્યાદામાં તાત્કાલિક મંજૂરી લઈ ટેન્ડર બહાર પાડી કામના શ્રી ગણેશ ક્યારે થાય તેની જ માત્ર રાહ જોવાઈ રહી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે વર્ષોથી થનારા આ બંને માર્ગો માટે મુખ્યમંત્રીશ્રીએ સત્વરે આટલી મોટી માતબર રકમની ગ્રાન્ટ ફાળવતા મેવાસ વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી જોવા મળી છે। એનો રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે, જેનો જોબ નંબર પર આવી ગયો છે। સાથે જ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આ પણ ખૂબ જ માંગણી હતી, વર્ષોની લોકોની લાગણીને માંગણી સરકારે માન્ય રાખીને એના માટે 1,75,00,000 અને ઓડીથી માનપુરના રસ્તા માટે 4 કરોડ રૂપિયા એમ 5,75,00,000 રૂપિયાની ફાળવણી કરી છે। ખૂબ જ છેવાડાના ગામ કહી શકાય, ગરીબ વસ્તી ત્યાં હોય અને ત્યાં કોતરો હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી, એટલે એમને આર્થિક રીતે પણ ફાયદો થવાનો છે, સમયને લીધે પણ ફાયદો થવાનો, ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણવા માટે અપડાઉન કરતા હોય એને ખૂબ જ ફાયદો થનાર છે। હું આ તમામ ગામોના નાગરિકોને અભિનંદન આપું છું અને સરકારે છેવાડાના ગામની રજૂઆત, એમની લાગણી માંગણીને માન આપી છે, ત્યારે સરકારનો ડભોઈ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ગામના તમામ નાગરિકોને અભિનંદન, કારણ કે આનાથી 5 થી 6 ગામને આ રસ્તાઓથી ફાયદો થવાનો છે, ત્યારે તમામ ગામોના લોકોને અભિનંદન।